નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે નવોદય પ્રવેશ પરીક્ષામાં આકૃતિ વિભાગમાં પ્રકરણ 6 અપૂર્ણ આકૃતિ પૂર્ણ કરવી એના પાર્ટ 1 ની અંદર 10 આકૃતિઓની ચર્ચા કરવાના છે. આપના મિત્ર આપનું સ્વાગત કરવા આવી ગયા છે. શું કહે છે કે પરીક્ષામાં પૂર્ણ સફળતા માટે અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી તમામ વિડીયો આપણને સરળતાથી મળી રહે. પ્રશ્ન 1 એટલે કે આકૃતિ 1 જોઈએ મિત્રો. અહીંયા અપૂર્ણ આકૃતિ પૂર્ણ કરવાની છે. ખાસ સમજો મિત્રો, અહીંયા જે આકૃતિ આપેલી છે એને આપણે સમજવાની છે અને કેટલો ભાગ બાકી રહે છે. તો આ પ્રકારની આકૃતિ ક્યાં બનશે એ આપણે સમજવાની છે. તો અહીંયા જે ઉપરનો ડાબીવાદનો ભાગ છે એ ભરેલો છે, એટલે કે ઘાટો છે. અહીંયા ડાબીવાદનો ભાગ છે, અહીંયા ડાબીવાદનો ભાગ છે, અહીંયા જમણી બાજુનો ભાગ છે, એટલે કે આ આકૃતિ ખોટી છે. મિત્રો, પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા પણ જમણી બાજુનો. તો જે આકૃતિઓ પહેલા ખોટી ખોટી કાઢશો એટલે સાચા સુધી તમે પહોંચશો. બીજું, અહીંયા એક ઊભી રેખા છે, એટલે કે ઊભો લીટો છે. તો અહીંયા તમે જોજો, અહીંયા ચોકડી પડે છે, એટલે આ આકૃતિ પણ નીકળી જશે. એટલે કે આકૃતિ 1 નો જવાબ એ જવાબ આવશે. આકૃતિ નંબર 2 જોઈએ. અહીંયા જે આકૃતિ આપી છે અધૂરી આકૃતિ સાથે એને બીજી આકૃતિ આપણે જોડીએ તો કેવી આકૃતિ બનશે. તો અહીંયા આપણે પ્રયત્ન કરીશું દોરવાનો. તો આ રીતે આપણને નવી આકૃતિ મળશે કે આ પ્રકારની બંધ બેસતી આકૃતિ થશે. તો આવી આકૃતિ આપણને ક્યાં જોવા મળશે? તો આપણે ખોટી આકૃતિ કાઢીએ તો આ ડાબી બાજુ છે, આ વચ્ચેના ભાગમાં છે, એટલે બી અને સી તો નીકળી ગઈ. એ અને ડી જવાબ હોઈ શકે. તો એનો જવાબ જો આપણે સમજીએ તો એનો આ ઉપરનો ભાગ છે થોડો સાંકડો છે આના કરતા. તો એ પ્રમાણે આપણને સાચો જવાબ શું મળશે? તો આકૃતિ 2 નો સાચો જવાબ આપણને ડી મળશે. આકૃતિ નંબર 3 જોઈએ મિત્રો. તો 3 નંબરની જે પ્રશ્ન આકૃતિ આપણે સમજવાની છે. તો આપણે ખાલી દોરવાનો પ્રયત્ન કરીશું. તો આ પ્રમાણે આકૃતિ બનશે અને એ રીતે આપણે સમજીએ તો આખી આકૃતિ આ રીતે આપણે જુદી પાડવાની. તો આવી આકૃતિ આપણને ક્યાં મળે છે? તો આ છે ડાબી બાજુ ઉપસેલો ભાગ છે, આ નીકળી ગઈ. આ જમણી બાજુ હોઈ શકે, આ ડાબી બાજુ ખાલી છે, આ અંદરનો ભાગ છે એટલે નીકળી ગઈ. તો તરત જ આપણને સાચો જવાબ બી મળી જાય છે. બહુ લાંબુ વિચારવું નથી પડતું. મિત્રો, પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું, ખોટી આકૃતિ તમે કાઢશો તો સાચી આકૃતિ સુધી તમે સરળતાથી પહોંચી શકશો. આકૃતિ નંબર 4 જોઈએ મિત્રો. અહીંયા જે ભાગ ખૂટે છે એ ભાગ આપણે દોરીએ. એ ભાગ દોરવાથી આપણને ચોક્કસ આઈડિયા આવી જશે કે કેવી આકૃતિ એનો જવાબ આવશે. આટલો ભાગ એકલો નથી દોરવાનો, પણ આપણે આટલો બધો જ ભાગ જેટલો ખૂટે છે એ ભાગ આખો અલગથી આપણને જોઈ શકાય એ રીતે આપણે દોરીશું. હવે આવો ભાગ આપણને ક્યાં મળે છે? તો એ આકૃતિ જોતા જ આપણને ખબર પડશે કે ન આવે. બી આકૃતિ ઉપર છે, એ ગોળાકારનો ભાગ છે, એ ન આવે. હવે સી અને ડી વધી. તો સી અને ડી ની અંદર જોઈએ તો ડી ની અંદર આ રીતે ઉપરનો ભાગ આ રીતે એક આપણને ટોચ જેવો ભાગ લાગે છે. તો એ ભાગ પણ નહીં આવે. બરાબર, તો ડી જવાબ પણ નીકળી જશે. તો આકૃતિ 4 નો સાચો જવાબ આપણને સી જવાબ મળશે. આકૃતિ નંબર 5 જોઈએ મિત્રો. 5 નંબરની જે આકૃતિ છે એમાં ખૂટતી આકૃતિ, અપૂર્ણ આકૃતિ કેટલી પૂર્ણ કરી શકીએ? કઈ આકૃતિ જોડવાથી પૂર્ણ કરી શકશું? તો આપણને આ રીતે દોરવાનો પ્રયત્ન કરીએ તો આપણને ચોક્કસ આઈડિયા આવી જશે કે કઈ આકૃતિ જવાબ હોઈ શકે. તો હવે આપણે આ રીતે વિચારીએ તો આ રીતે ખાંચાવાળી આકૃતિ બને છે. મિત્રો, પરીક્ષામાં ખાસ યાદ રાખજો કે એક મુદ્દા ઉપરથી તમે સાચા જવાબ સુધી પહોંચશો. અહીંયા ખાંચાવાળી આકૃતિ ક્યાં મળે છે? તો આમાં નથી મળતી, આમાં પણ નથી મળતી, આમાં પણ નથી મળતી, અને ડીમાં જવાબ આપણને મળે છે. એટલે એનો સાચો જવાબ આપણને ડી થઈ જશે. તો પરીક્ષામાં આ નાના નાના મુદ્દાઓ તમે ધ્યાન રાખશો મિત્રો, તો ઝડપથી તમે જવાબ સુધી પહોંચશો. આકૃતિ નંબર 6 જોઈએ. હવે 6 નંબરની આકૃતિ છે. તો આ રીતે ત્રાંસી બને છે. તો આપણે એવી આકૃતિ દોરી લઈએ. તો એવી આકૃતિ આ રીતે દોરવાનો પ્રયત્ન કરીએ અને આ રીતે સમજી લઈએ તો આવી આકૃતિ ક્યાં મળે છે? તો તરત જ આપણે વિચારીએ તો અહીંયા જે આકૃતિનો ભાગ છે થોડોક વધારે પડતો મોટો છે, એટલે એ નીકળી જશે. બી હોઈ શકે. સી છે એનો ભાગ થોડોક નાનો છે. તો આપણે બી અને સી ને સમજીએ તો ડી છે એક બાજુનો ત્રિકોણ છે, એટલે એ પણ નીકળી જશે. હવે આપણે બી અને સી વિશે વિચારીએ તો બી નો ભાગ છે એ આનો અને સી નો ભાગ છે થોડોક નાનો લાગે છે. તો સી નીકળી જશે, એટલે સાચો જવાબ આપણને બી મળશે. તો આકૃતિ 6 નો સાચો જવાબ આપણને બી મળશે. આકૃતિ નંબર 7 જોઈએ. તો 7 નંબરની આકૃતિ અહીંયા આ રીતે આપેલી છે. એમાં અહીંયા સામેની કઈ આકૃતિ ત્યાં બેસશે? તો અહીંયા આપણે એક લીટો દોરીશું તોય આપણને ખબર પડી જશે કે કેવી આકૃતિ બનશે. બરાબર, આ રીતે આપણે પ્રયત્ન કરીએ અને આ જે ભાગ છે આપણે એ વખત દોરી દેવાનો. તરત જ આપણને ખબર પડવા માંડશે કે આમાં કઈ આકૃતિ બંધ બેસે છે.
તો આ રીતે આપણે પ્રયત્ન કરીશું. પરીક્ષામાં આ રીતે મિત્રો પ્રયત્ન કરશો તો તરત જ અલગ પડતી આકૃતિ તરત ખબર પડશે. તો એ હોઈ શકે છે બી ની અંદર આમ ઊભો લીટો છે એટલે આ ખોટી છે. આ જમણી બાજુ ત્રાસી થાય છે એટલે ખોટી. આ જમણી બાજુ ત્રાસી થાય છે એટલે પણ ખોટી. તો એક જ મુદ્દા પરથી આપણને સાચો જવાબ એ મળશે. તો આકૃતિ 7 નો આપણને સાચો જવાબ એ મળે છે. આકૃતિ નંબર 8 જોઈએ. તો 8 નંબરની આકૃતિ આપણે અપૂર્ણ આકૃતિ છે અને પૂર્ણ કરવા માટે કેવી આકૃતિ બાકીની બનાવીએ. તો બાકીની આકૃતિ આ રીતે બનશે. હું અહીંયા જે રીતે દોરું છું મિત્રો તમે સમજવાનો પ્રયત્ન કરજો તો ઝડપથી તમને સમજાશે. તમે પણ પેન્સિલથી આ પ્રકારની આકૃતિ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો તો ઝડપથી તમારે પણ જવાબ આવી જશે. તો અહીંયા જે અમે પેનથી દોર્યું છે તો એવી કેવી આકૃતિ બેસે છે? એ છે, બી છે, સી છે કે ડી? હવે ખોટી આકૃતિ કાઢીએ તો બી તો હોઈ જ ના શકે. સી ની અંદર નીચેના ભાગમાં ગોળ પડે છે એ પણ ના હોઈ શકે. ડીમાં બે ગોળવાળા છે એટલે એ નહીં બને. એટલે એ જવાબ સાચો આપણને મળશે. તો આકૃતિ નંબર 8 નો સાચો જવાબ એ થશે. આકૃતિ નંબર 9 જોઈએ મિત્રો. 9 નંબરની આકૃતિમાં આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ આ રીતે. તો આ રીતે સમજીએ. આપણે જે આકૃતિ દોરી છે એને જ આપણે બરાબર ધ્યાનથી જોશું. તો એના કારણે શું થશે કે આપણને સાચો જવાબ મળશે. હવે આકૃતિ જોવાની એવી આકૃતિ એ બી સી ડી કઈ આકૃતિ છે? તો ખોટી આકૃતિ કાઢો. તો આ રીતે ઉપરનો વી શેપ બને છે. તો આમાં છે, આમાં નથી. આમાં છે, આમાં નથી. એટલે બી અને ડી તો નીકળી ગઈ. હવે એ અને સી વધી. તો એ અને સી વચ્ચે પણ તરત ફરક પડી જાય છે કે વી નો શેપ જુઓ અને અહીંયા વી નો શેપ જુઓ. તો આ વી જેવો શેપ કોનો લાગે છે? તો એનો લાગે છે. તો સી નીકળી જશે. તો સાચો જવાબ આપણને એ મળશે. તો આકૃતિ 9 નો સાચો જવાબ એ મળશે. હવે છેલ્લી આકૃતિ જોઈએ, આકૃતિ નંબર 10. તો 10 નંબરની આકૃતિમાં કેટલો ભાગ ખૂટે છે એટલો ભાગ આપણે દોરી લઈએ અને એને આપણે અલગથી જોવાનો પ્રયત્ન કરીએ. હવે આ પ્રમાણે આપણે આકૃતિ જોવાનો પ્રયત્ન કરીએ તો ચલો અહીંયા આ રીતે સીધું છે એટલે આ નીકળી જશે. બરાબર. હવે આ જે ભાગ છે એ બી અને સી, બી નો ભાગ આપણે સમજીએ તો એના જેવો લાગે છે. સી છે આ ભાગ છે થોડોક મોટો છે એટલે એ સી નીકળી જશે. ડી ની અંદર તો આ બંને ભાગ સરખા લાગે છે એટલે એ પણ નીકળી જશે. એટલે આપણને આ રીતે બંધબેસતી આકૃતિ જોવા જઈએ તો આપણને બી આકૃતિ મળશે. તો આકૃતિ નંબર 10 નો સાચો જવાબ આપણને બી મળશે. મિત્રો અહીંયા આપણે 1 થી 10 પ્રશ્નો આપણે જોયા. 1 થી 10 પ્રશ્નોની અંદર આપણે અપૂર્ણ આકૃતિ કઈ રીતે પૂર્ણ કરી શકીએ એની ચર્ચા કરી. આ જ પ્રકારના વિડીયો નવોદય પરીક્ષા માટેના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગ ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો. અત્યારે આપણને સસારાના ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે. શું કહે છે કે આવજો મિત્રો, આપણે અત્યારે અપૂર્ણ આકૃતિ પૂર્ણ કરવી એના પાર્ટ 1 ના વિડીયોની ચર્ચા કરી. હવે પાર્ટ 2 ના વિડીયોમાં આપણે મળવાના છે. મળીશું ને મિત્રો? આવજો.